જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આ ટવેરા કાર છે એ અંડરગ્રાઉન્ડની અંદર વધારે પડી રહી છે ગાડી. એટલે કોઈ બી તમારે બી પડી રહેતી છે, અને ખાસ જેને વધારે પડી રહેતી હોય એના માટે ખાસ વિડીયો છે. કારણ કે જો તમે કારની સંભાળ નહીં રાખો ને તો નુકસાની આપણને જ છે. એટલા માટે હું તમને બતાવજો, ઉંદરે કાપી નાખેલું છે વાયરિંગ. હવે જો આની અંદર અત્યારે આને તો આ કારને તો બાંધીને લાયા, ખેંચીને લાયા છીએ. કારણ કે ગાડી ઉપડતી નહોતી, સ્ટાર્ટ નથી થતી. એટલા માટે જો તમે આ ઉંદરે કાપી નાખેલું, જો એ કાપી નાખેલું છે. હવે એના કારણે તમને કહું શોર્ટ સર્કિટ થવાની બી સંભાવના રહી છે, અને મેન તો તમને કહું ને સળગવાનો બી ચાન્સ રહી છે કારની અંદર. હવે તમે જો આની અંદર કારની અંદર બતાવું ને તો અંદર ગાડી સ્ટાર્ટ થતી નથી. ખાલી ઇગ્નિશન ખાલી બોલે છે, પણ આમ ગાડી સ્ટાર્ટ થતી નથી. એટલે ખાસ ધ્યાન રાખવું કારનું. કારણ કે કાર આપણે જ્યારે અંડરગ્રાઉન્ડમાં મેલીએ છીએ તો આપણને કંઈ ખબર હોતી નથી, આપણે ઢાંકીને મેલી દઈએ છીએ. એટલે આપણને કોઈ બહુ બીજો ખ્યાલ હોતો નથી. જે કોકને 15 દિવસ પડી રહી છે, કોકને મહિનો પડી રહી છે. એટલે ખાસ કરીને જો તમે ગાડી પડી રહેતી હોય તો કારને ચલાવજો. વારંવાર એને 1-2 દિવસે તપાસ કરવી કે ઉંદર આવતા નથી. અને આપણે ઉંદર માટે ઘણા લોકો દવા બી મેલે છે. તો દવા તમે 1 દિવસ મેલશો, 2 દિવસ મેલશો, ક્યારેક ઉંદર મરી જશે તો કારની અંદર સ્મેલ આવશે. 10 દિવસ આવશે, 5 દિવસ આવશે. પછી તમારે આપણે જ નુકસાની છે. પ્લસ તમને કહું, આપણે કોઈ એવી દવા મેલી, આપણે નાના બાળકો બી હોય છે, ક્યારેક બી એવો પ્રોબ્લેમ બી થઈ જાય કે આપને બી નડતરરૂપ બની શકે. એટલા માટે ખાસ કરીને જો એવી કોઈ દવા ના મેળો તો સારું છે. પ્લસ છે આપણે પાંજરું છે, અંદર પાંજરું મેલી દો તો સારું. કોઈ બેસ્ટમાં બેસ્ટ ને સારામાં સારું પાંજરું મેલી દો તો 1 ઉંદર 2 ઉંદર જ્યારે રોજે એકાદો પકડાઈ જાય તો. નકા ઉંદર તો એવું જ નથી કે 10 ઉંદર છે કે 20 ઉંદર છે, અનેક ઉંદર આટા મારતા હોય છે. એટલા માટે જો આ તમે ધ્યાન નહીં રાખો કારનું તો ગમે ત્યારે સળગવાનો બી ચાન્સ રહી છે. હવે આપણે ગમે ત્યાં ટૂરમાં ગયા, કોઈ વાયરિંગ કાપી નાખેલું છે તો આપણે નોર્મલ વાયરિંગ કાપેલું હોય તો આપણને ખબર હોતી નથી. એના કારણે રનિંગ ગાડીમાં બી આગ લાગવાની સંભાવના રહી છે. પ્લસ તમને કહું, જો આ ઉંદરે કાપેલા, જો આ વાયરિંગ હવે આ રીતના કાપેલા છે, આ તો પ્લસ માઇનસ, આ તો બેટરીનો શેડો કાઢી નાખેલો. એટલા માટે હવે તમે જુઓ તો આ સળગવાનો ચાન્સ રહી છે. તમે સમજો, આ મીટિંગ કાપી નાખેલી છે. આ જો આના માટે તમારે જો ખાસ જો તમને કહું ને તો ઉંદર જો તમારે નહીં આવવા દેવાના હોય ને અંદર કારની અંદર, તો એને ખાસ તમારે કહું ને ભાઈ, જમવાનું કે કોઈ નાસ્તો ફ્રૂટ આ તે બને ત્યાં સુધી નહીં ખાવાનું. તો 50% તો ઉંદર આવવાની સંભાવના નહીં રહી તમારે. પણ અંદર તમારે જો નાસ્તો કોઈ તેલવાળી વસ્તુ અંદર હશે તો આવવાની સંભાવના રહેશે. એમાં તો કોઈ ગમે BMW હોય છે તો બી અંદર જાય છે, અને કોઈ એવી લશ્કરી ગાડી હોય તો એ કાપીને અંદર જતો રહે છે. કારણ કે એના દાંત બહુ મજબૂત હોય છે. એટલા માટે, કારણ કે તમે અમુક જોવો તો લોખંડની જાળી ઝીણી હોય તો બી કાપીને અંદર જતું રહે છે ઉંદર. એટલા માટે કોઈ આની અંદર એવી કોઈ બી સેફટી નથી કે તમને, કારણ કે લબર જ આવે છે પેકિંગ માટે, લબરમાંથી કાપીને અંદર ઉંદર જતો રહે છે કે ગમે ત્યાંથી. એટલા માટે ખાસ કરીને તમે જો આ વિડીયો બીજાને મોકલજો. કારણ કે કોકની કારનું આજે એવી નુકસાની થાય છે, નુકસાની બચી જાય. અને આ વિડીયો તમારા લાઈક અને તમારા શેરથી જ વિડીયો ચાલે છે. અને તમારા પહેલાં તો ખૂબ બધાને અભિનંદન કરું છું. અને આ વિડીયો બધાને શેર કર્યો. જય હિન્દ, જય ભારત.